નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ. પશુપાલક મિત્રો જય ઠાકર. હફેરિયા જો આ ખટારો નહીં ટ્રેક્ટર માંડવીનું ભરવાનું ચાલુ છે. અને આપણે એકવાર પીલાવી હતા 25 ડબ્બા, ઓલા ભાઈ 23, અને પાછા જાય છે. જોવા સામે ગુણીઓ ભરે છે અને થપ્પો લાગી જાય. આ ટ્રેક્ટર આપણે ભરી જ છે. ભરી અને પછી જાઉં આપણે મિલમાં, અને ક્યાં મિલે પીલાવું એ તમને હું બતાવીશ આગળ વિડીયોમાં. એકવાર તો 23 ડબ્બા પીલાવ્યા હતા અને એ વેચાઈ ગયા. બાપાને ધવલ મમ્મી ભાઈ દે છે ગુણીઓ. હવે 4 ગુણી રહી છે. રાખણી ભરી અને પછી રવાના થઈ જવું છે. મિત્રો કહેજો આ કામ કેવું અઘરું હોય, અને કોઈને લેવું હોય તેલ તો જો હવે આ પ્લાસ્ટિક નીચે ઢાંકેલી છે એટલી પડી છે, અને એનું કઢવી દે હું. હવે મળીએ આપણે મિલે જઈને. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ જે જગ્યાએ આપણે મિલમાં આપણે તેલ પીલાવવા આવું હતું. મારી પાછળ છે મિલ. હું તમને બેક કેમેરો કરી અને બતાડું, અને કેવી ઘરાકી છે અને કેટલું બધું ટર્નઓવર રહીએ તમે જોજો. અને તેલ એકવાર ખાઓ એટલે તમને બહુ મજા આવી જાય. તો આપણે જે વાત કરી હતી કે તેલ પીલાવા જાય છે એ મિલ ફાઇનલ આવી ગયા છે. મુરલીધર ઓઇલ મિલ, અને જે ભાઈ છે ને હેઠિયા એની એરિયા આપણે વાતચીત કરી. અને પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ ડબ્બા છે ને કેટલા ડબ્બા મિત્રો મગાવ્યા છે. કેટલા ડબ્બા મગાવ્યા છે? 2500 ડબ્બાનો આખો ટોરસ આવ્યું છે. જો અત્યારે ખાલી છે, બધા ભરાવાના છે. અને આપણે અંદર જઈ શેઠની મુલાકાત લઈ. ફાઇનલી આપણે આવી ગયા મુરલીધર ઓઇલ મિલમાં. રામ રામ. રામ રામ. કેમ છો? બસ મજામાં. આવો તો શેઠિયા હે, અને આપણે આજ ફાઇનલી નક્કી કર્યું હતું કે આપણે 3 વર્ષથી સતત તેલ ઘરની મગફળીનું પીલાવી અને લઈ જઈ જઈ. અને અહીંયા તમારી મગફળી જે હોય એ પીલી દે છે, અને અથવા તો તમારે તેલ જોતું હોય, ઓઇલ જોતું હોય તો તમને અહીંથી મળી જાય. અને બીજી આપણે પૂછી ગોવિંદભાઈ કેમ છો? બસ મજામાં. તો આજે તમે જે ઘાણી છે તમારી હા. કાચી ઘાણીના તેલની વિશેષતા કઈ રીતે તમે પીલા કરો છો અને કઈ રીતે વેચાણ કરો છો, દર્શક મિત્રોને થોડુંક સમજાવો. તમારે જ મોઢેથી અમે સંભાળવા માંગીએ છીએ. પહેલાં તો શરૂઆતમાં આપણે ખંભાળીએ કણજાર સોસાયટી આગળ જ આપણું આ મિલ છે. કણજાર હોટલની સામેની સાઈડ રામનગરમાં આવે છે શ્રી મુરલીધર ઓઇલ મિલ, શ્યામ ખંભાળી. અને આ શ્રી મુરલીધર સિંગ તેલ આપણી બ્રાન્ડ છે, અને શ્રી મુરલીધર ઓઇલ મિલ છે. આ બ્રાન્ડની વિશેષતા એક છે કે આપણે અત્યારે કોરી મગફળીનું તેલ કરીએ છીએ. જે ખેડૂત આગળ ડાયરેક્ટ ખેડૂત આગળથી લઈ કોરી મગફળીનું તેલ કરીએ છીએ. ડબલ ફિલ્ટર 2 વર્ષની ગેરંટી દઈએ છીએ આ તેલમાં. અને ભેળસેળ કોઈ સાબિત કરી દે તો 1 લાખ રૂપિયા ઇનામ છે અત્યારે મલ્લેભાઈ. અને બીજું એક વિશેષમાં વધારે કે તમે જે ડ્રમ આપો, ડોલ આપો, ડબ્બા આપો. હવે કોઈ માણસને એવું હોય કે આપણે ડબ્બા અને ડ્રમ હાચવા પડે તો નાના મોટા ડબ્બા બનાવવાનું. હા બનાવી નાના મોટા ડબલા. ખેડૂત આવે એના માટે આ ડ્રમ છે, ડોલું છે, ડબ્બા છે, કેન છે, મળવાના કેન છે, બધી વ્યવસ્થા રાખી છે. અને ભાવથી બધા આ ડબલા અને આ ડોલું આપીએ છીએ. અહીંયા છતાંય અમે ખોળનો ભાવથી ખેડૂતનો ખોળ લઈએ છીએ. બહુ સારા ભાવથી લઈએ, તો ઓછા માર્જિન રાખીને અને ખેડૂતને રૂપિયા પાછા આપીએ છીએ અમે ખોળના રૂપિયા. એટલે અહીંયા કોઈ રૂપિયા દેવાની જરૂર નથી. તો મિત્રો, ગોવિંદભાઈ પહેલી જ વખત તમારા મીડિયાની ફ્રેમમાં એવા છે. કદાચ તમને એવું લાગતું હોય કે ગોવિંદભાઈ કેમ એટલા અચકાતા બોલે છે, પણ વિશેષતા હું તમને કહું કે જ્યારે 3 વર્ષથી સતત એક ધારા અમે એનું તેલ ખાઈ છે, અને ખરેખર જો નવું આવતું હોય તો અમે 1 વર્ષમાં પણ અહીંથી ભાગી ગયા હોય. અને બીજી એની વિશેષતા એક એવી છે કે તમારી નજરની સામે તમારો જે મગફળી હોય એને પીલી દે છે. ને એનથી હારો વિશેષતા તમને વાત કરી તો ગોવિંદભાઈનો એક નિયમ છે કે જે 20 ને જે 22 મગફળી જડે ને ચાલક કોઈ મગફળીનું તેલ પીલી વેચતા નથી. જે 20 અને જે 22 નું પીલે છે. અને ત્યાર પછી ખેડૂત પણ હાજરમાં બેઠા જ છે. જો કે એની પોતાની મગફળીનું તેલ લઈને આવ્યા. કેમેરામેન ખેડૂતને તમે બતાવો. જે આ ખેડૂત છે એ પોતપોતાની મગફળી લઈ અને એ પીલાવા આવ્યા છે. અને ત્યાર પછી કે ખેડૂતનું પીલાણ ના હોય ત્યારે અલગ ટાઈમમાં ગોવિંદભાઈ પોતાની મગફળી પીલી અને એની જે બ્રાન્ડ છે મુરલીધર સિંગ તેલ આ બનાવી અને બજારમાં વેચી મૂકે છે. અને
ડોલ છે, ડબલા છે, 5 લીટરમાં મળી જાય. અને 5 લીટરમાં બનાવવાનું કારણ શું? 15,900. અને ભાવની વાત કરી તો જે બજાર ભાવ મગફળીના હોય એ ઉપર ભાવનો ડિફરન્સ રહેશે. અને ત્યાર પછી ગોવિંદભાઈ એમ કહે છે કે ડબલા બનાવવાનું કારણ એક કે માનો કે સિટીની અંદર જગ્યાનો અભાવ હોય, મોટા મોટા ડબ્બા કે ડ્રમ ના રાખી શકતા હોય તો 5 લીટરના કેનમાં તમને મળી જાય. ખંભાળિયા કણજાર ચોકડી થી તમારે ખંભાળિયા સાઈડ વળી જવાનું. મુરલીધર સિંગતેલ નામની આની બ્રાન્ડ છે. અને હા, મુરલીધર ઓઇલ મિલ. અને આપણે તમને આગળની વિશેષતા બતાવી. મારી જ મગફળીનું તેલ નીકળે નહીં, હાલો તમને બતાવું. તો ગોવિંદભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ. તો મિત્રો ફાઇનલી આ આપણી જ માંડવી જો હે અને આ ભાઈ લઈ જાય જો હીરો લાગે ને ચશ્મા વચમાં ને. તો પેલા શરૂઆત આપણે અહીંથી કરી. જો અહીંથી આ મગફળી છે ને ઓફરની અંદર જાય અને આ ઓફરમાંથી થઈ ઉપર ચેક જાય. ઉપર આ મશીનની અંદર ખોલાય ત્યાર પછી મગફળી અહીંયા આવે અને મગફળી પછી ક્લીન થાય. જ્યારે આ બધું ખોલાય ભૂકો થઈને આવે આ ક્લીન થાય અને પછી ત્યારે ઘાણાની અંદર પ્રવેશ કરે છે. અને ઉપરથી જો આ એલિવેટર છે એની અંદર ઉપર જાય અને ત્યારે સીધા પાઇપ દ્વારા આની અંદર આ મશીનની અંદર આવે છે અને આની અંદર હીટિંગ કરે છે. અને જ્યારે મગફળીના બી ચોખ્ખા થઈ અને આની અંદર આવી અને હીટ મારે છે. હીટ લઈ આ મશીનની અંદરથી હીટ દઈ અને જ્યારે મગફળીના દાણા ગરમ થઈ જાય ત્યારે પછી આ ઘાણાની અંદર આવે છે. અને અહીંથી કંઈક પીલાવાની પ્રોસેસ શરૂ થઈ જાય. જો બીજ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે પ્રેશર મારી અને જો જોઈએ અહીંથી તેલ નીકળે છે અને તેલને પછી ત્યારે પછી તેલથી અહીં નીકળે ત્યાંથી પછી અહીંયા ખોળ નીકળે છે. આ બધો કાચા પચો હોય એ આ 5 બારા ઉપર વયો જાય છે બીજા મશીનમાં. ત્યારે એની અંદર એને ફૂલ પ્રેશર મારે છે અને પછી ત્યારે બીજા ઘાણાની અંદર પાછું પીલાય છે. આ ઘાણાની અંદર પાછું જે હોય એ તેલ બધું નીકળી અને અહીંયા આવી જાય છે. વૈતું તેલ કંઈ હોય ત્યાં આવી જાય છે. ત્યાં આ તેલ હોય એ તો એકદમ ગળાય ક્લીન થઈ અને આની અંદર આવી જાય છે. આ ટાંકીની અંદરથી પછી પમ્પિંગ દ્વારા આગળની પ્રોસેસ જે છે એ હું તમને વિડીયોની અંદર બતાવી. જે પંપ દ્વારા તેલ આવી અને આ ફિલ્ટરની અંદર જાય છે. જે આ ગોવિંદભાઈ છે માલિક એ પોતે જ અહીંયા બધું ધ્યાન દે છે. અને જે ફિલ્ટર થાય છે ફિલ્ટર તમને ફિલ્ટર પણ બતાવો કે કઈ રીતે આપણું તેલ ગરાઈને આવે છે આપણા ઘરે. આ તેલ છે ખાલી અત્યારે તમે જુઓ ને આની સુગંધ તો તમને વિડીયોમાં નહીં આવતી હોય પણ આની સુગંધ લ્યો ને તો એ ખાલી ધરાઈ લે. અને ત્યારે પછી અહીંયા વજન કાંટો હોય વજન કાંટા ઉપર ડબ્બો રાખી અને ત્યારે અહીંયા તમને વજન કમ્પ્લીટ કરી દે છે અને એકદમ ચોકસાઈથી બનાવે. જો આ ઢાંકેલું હોય માથે પ્લાસ્ટિક કે આની અંદર કચરો કે કંઈ રજ જાતી નથી અને અહીંયા પ્યોર તેલ નીકળે. અને ત્યાર પછી આ બીજું ફિલ્ટર છે. 2 વાર તેલ ફિલ્ટર થાય અને ત્યારે આપણા ડબ્બાની અંદર પડે છે. અને જોવું જોઈએ તમે સ્ટોક તો છે, મગફળીનો સ્ટોક છે, ડબ્બાનો સ્ટોક છે અને ડબલા પણ છે. આ ટાઈપના ડબલા જોતા હોય તો તમને મળી જશે જે વાલવાળા હોય. કોઈને વપરાશ થોડો હોય અને તો વાલથી પણ હેલું પડે. અને એકદમ ફૂલ સ્ટોક માંડવીનો કરેલો છે અને બધી મગફળી કોરી છે. અને ગોવિંદભાઈ આ ખોળનો સ્ટોક છે ને? બરોબર, સમજાઈ ગયું. હવે આપણે એક ગોવિંદભાઈને પૂછવાનું છે કે ગોવિંદભાઈ તમે મગફળી લ્યો છો એ વિશેનું. મિત્રો ફરી પાછા ગોવિંદભાઈ આપણે એને જોડાઈ ગયા છે ને. ગોવિંદભાઈને આપણે પૂછવાનું એ છે કે તમે આ મગફળી ખરીદી કરો એમની જગ્યાઓ છો કે કંઈક આમાં હોય. ગોવિંદભાઈ મગફળી એટલી બધી તમે ખરીદી કરો, આ કઈ મગફળી તમે આમાં વાપરો? આપણે G20 ગુજરાત 20 અને 22 નંબર 2 જ મગફળી વાપરીએ છીએ અહીંયા આપણા શ્રી મુરલીધર બ્રાન્ડમાં. એ સિવાય કોઈ બીજી મગફળી આપણે લેતા નથી અને કોરી લઈ છે અત્યારે વાતાવરણની હિસાબે. મિત્રો અત્યારે આ ફોનમાં છે ને માયક લગાડેલું નથી. અવાજ કદાચ ઓછો આવતો હોય તો તમે જરા કાન રાખી દેજો માયક આગળ સાંભળજો. અને ગોવિંદભાઈને આપણે એક બીજું પૂછવાનું છે કે આ એવડું બધું કરીને બેઠા કેટલાક વર્ષની મહેનત છે તમારી આમાં? તમે અમને આવું તેલ ખવડાવો હો
ના. એટલે આમાં તમારી કેટલા વર્ષની મહેનત છે? આપણે આ 2008થી શરૂ કર્યું હતું અને આજ 2025 હાલે છે. ટોટલ 18 વર્ષ થયા આપણે આ બ્રાન્ડને, બરોબર. અને આ મિલને 18 વર્ષ થયા આજે આપણે ચાલુ કર્યું ને એ વસ્તુ. તો 18 વર્ષનો અનુભવ ધરાવતો હોય આનું તેલ લેવામાં આપણે જરાય વાંધો ન મળે. અને સતત આ ત્રીજું વર્ષથી મારો પણ પોતાનો અનુભવ છે. અને ઘરની મગફળીનું ઘરનું ખાવા માટે અને વધારેના ડબ્બા જે થાય એ વેચવા માટે હું એ ગોવિંદભાઈને મિલી આવી ગયો છું. કોઈને તેલ લેવું હોય તો ગોવિંદભાઈનો કોન્ટેક્ટ જરૂર કરજો અને મારો કરજો. આપણે કોકને હેક વગાડવા જેટલું દેવું, બરાબર ને? હે મોટું બધું તો આપણી આગળ નથી. હા. અને તમને હું બતાવું કેટલી કેલેરીટી છે ને કેટલું ધ્યાન રાખીને ભાઈ કામ કરે છે ને. ગોવિંદભાઈ ખુદ એક ખરેખર તો એવા માણસ છે કે અહીંયા એટલા બધા માણસો કામ કરે ને છતાં પોતે ધ્યાન માટે આપે છે. સતત એની નજર ફરતી જ હોય. અને આ વિડીયો બનાવવામાં ઘણો બધો એ ટાઈમ આપ્યો. એટલી વખત આભાર તમારો. અને આગળ તમને બતાવું, ડબલા બતાવું, ડોલ બતાવું અને ડબ્બા બતાવું. હાલો આપણે આગળ મળીએ. મિત્રો, કાચી ઘાણીના તેલની તમે વાત તો સાંભળી જાય, પણ એની જે વિશેષતા છે ને એ તમને આમાં બતાવે છે. અને જે લોગો છે મુરલીધર સિંગ તેલ, એ તો તમને ખબર જ છે કે આ બ્રાન્ડ છે, જોયા જેવું છે. અને કાચી ઘાણીની વિશેષતા છે ને એ ઘણા માણસોને ખબર ના હોય, કેમ કે તેલ લેવું એટલે એ તેલ સીધે ડબલી લઈ અને ઘરે વહી ગયા. જોજો કાચી ઘાણીની વિશેષતા છે ને એ તમે જો, તમને આ વિડીયોની અંદર જ દેખાય છે. અને આ બધા ડબ્બા છે એ પીલેલા છે આપણે ખેડૂતના જ. જરાક એક નજર મારી. મિત્રો, તમને મિલ બતાવ્યું, તેલ બતાવ્યું અને જે વિશેષતા છે એ બતાવી છે. હજી એક મને મનની અંદર થોડુંક એવું થાય છે કે આપણે મગફળીનું ચોખ્ખું તેલ ખાવું હોય તો આ ખંભાળિયા, જામ ખંભાળિયાની આજુબાજુના ગામડા હોય તો એ તો અહીં આવીને લઈ જતા હોય. અને જે કોઈને બહારથી મગાવવું હોય તો આપણે ગોવિંદભાઈને પૂછીએ કે એમાં કંઈ સુવિધા છે? હા, એમાંય અત્યારે ફૂલ સુવિધા છે. રાજકોટ, નવસારી, વલસાડ, વાપી, સુરત, વડોદરા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, જામનગર, ગમે ત્યાં રાજકોટ બસ દ્વારા અહીંયા સુધી પહોંચી જાય એવી અમે સુવિધા રાખી છે. તમારે અહીંયાથી કદાચ ટ્રાવેલ્સ ઓફિસ હોય અહીંયાથી લઈ જવું પડે, પણ અહીંયા તમારે જ્યાં સુધી ઘરે પહોંચે ત્યાં સુધી આપણે એનું ભાડું આપણા ઉપર. અને તો ઘણા બધા કહેતા હોય કે લીટર એક મોકલાવું, 5 લીટર મોકલાવું, તો અમે તમને 15 કિલો મોકલાવી મારા વાલા. આવજો બધાને. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.